ચૂંટણીઓ માત્ર જીતવા માટે નથી હોતી, એ હોય છે જનાદેશને, લોકોના મનને સમજવા માટે. તો માણાવદરના આંકડા આપણને શું કહી રહ્યા છે? ચાલો આ જનાદેશને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. ક્યારેક છે ને, રાજકારણની મોટી તસવીર સમજવી હોય તો કોઈ એક નાનકડા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. આપણા માટે એ કેસ છે માણાવદર. માણાવદર એ માત્ર એક વિધાનસભાની સીટ નથી, એ તો જાણે ભારતીય લોકશાહીનો એક જીવંત નમૂનો છે. અહીંની માટીમાં જ આપણને સવાલોના જવાબ મળશે કે જનાદેશ કેવી રીતે મેળવાય છે અને કેવી રીતે જાળવી રખાય છે. સાચું કહું તો રાજકારણ બંધ બારણાની ઓફિસોમાં નથી ઘડાતું, એ તો ઘડાય છે લોકોની વચ્ચે, એમની રોજબરોજની તકલીફોમાં, એમના સંઘર્ષોમાં. તો ચાલો આપણે પણ ત્યાં જ જઈએ, આપણા માણાવદરની જમીની હકીકતને સમજીએ. જુઓ, આ કોઈ રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાના મુદ્દા નથી. આ તો છે લોકોના જીવનની સચ્ચાઈ. ખેડૂતની માથે દેવું, યુવાનોના હાથમાં કામ નથી અને સામાન્ય માણસ માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આ જ તો એ અસલી માપદંડ છે જેના પર કોઈ પણ નેતા કે સરકારની પરીક્ષા થાય છે. આ છે જનતાનો અવાજ. સારું, તો આપણે લોકોની વ્યથા તો સાંભળી, પણ શું આ બધી વાતો આંકડાઓમાં પણ દેખાય છે? ચાલો જોઈએ. કારણ કે યાદ રાખજો, દરેક આંકડો એક વાર્તા કહે છે. ડેટા બીજું કંઈ નથી પણ લોકોની ભાવનાઓનો નકશો છે. માત્ર 3.25%. 2022માં જીતનો માર્જિન હતો ફક્ત 3453 વોટ. આને તમે ખાલી એક નંબર ન ગણતા. આ એક મોટી ચેતવણી છે. આ બતાવે છે કે જનાદેશ કેટલો પાતળો છે અને લોકો કેટલા વહેંચાયેલા છે. અને હવે જુઓ આ ચિત્ર. અહીં રાજકારણની રમત કેવી રીતે બદલાઈ એ સ્પષ્ટ દેખાય છે. 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી વોટ 3 ભાગમાં વહેંચાઈ ગયા. અને બસ આ એક જ ફેક્ટરથી બંને મોટા પક્ષોનું આખું ગણિત જ ખોરવાઈ ગયું. પણ આ બધામાં સૌથી વધુ ચિંતાજનક આંકડો તો આ છે. જો આ ટ્રેન્ડ 2012, 2017 અને 2022 મતદારોની સંખ્યા સતત ઘટી રહી છે. લોકો વોટ આપવા જ નથી આવી રહ્યા. આને ખાલી આળસ ન સમજતા, આ એક સિગ્નલ છે. આ સિસ્ટમ પરથી ઉઠી રહેલા ભરોસાનો સંકેત છે. ખાસ કરીને જે સત્તામાં છે એમના માટે તો આ લાલબત્તી સમાન છે. ચાલો હવે સામાજિક સમીકરણો પર એક નજર કરીએ. આપણી પાસે એસસી અને એસટી વસ્તીના અંદાજિત આંકડા છે, પણ ઓબીસી અને પટેલ જેવા મોટા સમુદાયોનો કોઈ ચોક્કસ ડેટા નથી. હવે તમે જ વિચારો, જ્યારે તમારી પાસે પૂરતી માહિતી જ ન હોય તો એક મજબૂત સામાજિક ગઠબંધન બનાવવું કેટલું મુશ્કેલ હશે? તો સવાલ એ થાય કે આ બધું થયું કેવી રીતે? જો, રાજકારણમાં પરિણામો કોઈ એક વ્યક્તિને કારણે નથી આવતા. એ તો એક આખી સિસ્ટમનું પરિણામ હોય છે. તો ચાલો આપણે પણ આ સત્તાની સિસ્ટમને જ તપાસીએ. એની તાકાત ક્યાં છે અને નબળાઈઓ ક્યાં છુપાયેલી છે. આ સ્લાઇડ બહુ રસપ્રદ છે. એક તરફ મજબૂતી છે, એક મજબૂત સ્થાનિક નેતા જેમણે લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાણ બનાવ્યું છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. પાર્ટીનું સંગઠન નબળું પડી ગયું છે અને સામે વિપક્ષની તાકાતને પણ નજરઅંદાજ ન કરી શકાય. એટલે કે એકદમ કાંટાની ટક્કર છે જ્યાં એક ભૂલ પણ ભારે પડી શકે. આપણે આટલી બધી વાતો કરી, ડેટા, વ્યૂહરચના, તાકાત, નબળાઈ, પણ બધાની વચ્ચે આપણે એક મૂળભૂત વાત ન ભૂલવી જોઈએ. આપણા બંધારણનો પાયો છે દરેક વ્યક્તિનું ગૌરવ, એની ગરિમા. અને આ જ કારણ છે કે આપણો જાહેર સંવાદ, આપણી વાતચીત હંમેશા જવાબદારીપૂર્વક અને તથ્યો પર આધારિત હોવી જોઈએ. અને આ જ જવાબદારી ડેટાના ઉપયોગમાં પણ લાગુ પડે છે. ભારતના નવા કાયદા મુજબ લોકોની માહિતી વાપરતા પહેલાં એમની સંમતિ લેવી જરૂરી છે. આ માત્ર કાયદાનું પાલન કરવાની વાત નથી. આ તો આધુનિક લોકશાહીમાં ભરોસો કેળવવાનો પાયો છે. જ્યારે તમે લોકોના ડેટાનું સન્માન કરો છો ત્યારે તમે લોકોનું સન્માન કરો છો. કોઈ પણ જગ્યાની રાજનીતિ સમજવી હોય ને તો એના ઇતિહાસને જોવો બહુ જરૂરી છે. કારણ કે ઇતિહાસ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે. ચાલો જોઈએ કે માણાવદરનો ભૂતકાળ આપણને ભવિષ્ય માટે શું ઇશારો કરે છે. અહીં જુઓ, માણાવદરનો રાજકીય ઇતિહાસ કેવો સ્વિંગ થતો રહ્યો છે. એક સમયે ભાજપનો દબદબો હતો તો પછી લાંબા સમય સુધી કોંગ્રેસ જીતતી રહી. આ શું બતાવે છે? એ બતાવે છે કે અહીંના મતદારો કોઈને કાયમ માટે સત્તા નથી સોંપતા. એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી લહેર અહીં બહુ મોટું પરિબળ છે. અને આ ઘટાડો કેટલો મોટો હતો એ અહીં સ્પષ્ટ દેખાય છે. 2017માં કોંગ્રેસને લગભગ 57% વોટ મળ્યા હતા, જે 2022માં ઘટીને ફક્ત 42% થઈ ગયા. એક મોટો કડાકો. અને એ જ સમયે ભાજપનો વોટ શેર વધ્યો
આ સીધો સંકેત છે કે કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન હતું એમાંથી મતદારો છટકી રહ્યા હતા. તો આ બધી કડીઓને જોડીએ તો શું ચિત્ર સામે આવે છે? જુઓ, કોંગ્રેસના વોટમાં જે ઘટાડો થયો એ સીધો કુલ મતદાનના ઘટાડા સાથે જોડાયેલો છે. મતલબ 2017ના ઘણા સમર્થકો 2022માં વોટ આપવા ગયા જ નહીં, ઘરે જ બેસી રહ્યા. એટલે અહીં અસલી પડકાર વિપક્ષના મતદારોને તોડવાનો નથી, પણ પોતાના જ નારાજ સમર્થકોને ફરીથી જગાડવાનો છે. સારું, અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું. હવે વાત કરીએ ઉપચારની, કારણ કે માત્ર સમસ્યાઓ ગણાવવાથી કંઈ નહીં થાય. એક સ્પષ્ટ અને નક્કર એક્શન પ્લાનની જરૂર છે. એક એવો રસ્તો જે વિશ્વાસ પાછો જીતી શકે. આને અમે કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત, એટલે કે 4 દિશામાં એક સાથે કામ કરવું. પહેલું, ચૂંટણીના મોરચે પોતાના મુખ્ય મતદારો અને સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કરવું. બીજું, સંગઠનના મોરચે બૂથ લેવલ સુધીના કાર્યકરોને ફરીથી સક્રિય કરવા. ત્રીજું, સંવાદના મોરચે સેવા દ્વારા સ્થિરતાનો એક સ્પષ્ટ સંદેશ લોકો સુધી પહોંચાડવો. અને ચોથું, સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ કરવો. આ એક એવી વ્યૂહરચના છે જેનો પાયો છે સેવા અને વિકાસ. અને આ કામ રાતોરાત નથી થવાનું. આ માટે એક 90 દિવસનો રોડમેપ છે. પહેલા 2 અઠવાડિયામાં આંતરિક રીતે બધું બરાબર કરવું. પછીના 2 અઠવાડિયામાં જમીન પરથી સાચો ડેટા ભેગો કરવો. અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લોકો સુધી પહોંચવું. અને છેવટે મતદાનના દિવસ માટે લોકોને તૈયાર કરવા. દરેક પગલું આગલા પગલાંનો પાયો બને છે. પણ આ બધી વ્યૂહરચનાના કેન્દ્રમાં એક જ સિદ્ધાંત છે: શાસન એટલે આપેલું વચન પાળવું. લોકો નોકરી, સારા રસ્તા અને કલ્યાણકારી યોજનાઓના પરિણામ જોવા માંગે છે. ખાલી વાતોથી કામ નહીં ચાલે, કામ કરીને બતાવવું પડશે. તો આટલી બધી ચર્ચા પછી આખરી વાત શું છે? ચલો 2 મુખ્ય મુદ્દાઓ સાથે આ વિશ્લેષણને સમાપ્ત કરીએ. એક છે ચેતવણી અને બીજું છે એક વિઝન. ચેતવણી એ છે કે જનાદેશ કોઈ કાયમી વસ્તુ નથી. એક જીવંત સંબંધ જેવો છે. જો તમે લોકોની વાત નહીં સાંભળો તો એ મુરઝાઈ જશે. અને વિઝન એ છે કે સાચું શાસન ડેટા, સહાનુભૂતિ અને એક્ઝિક્યુશનના પાયા પર ટકેલું હોય છે. એક એવું શાસન જે લોકોના જીવનમાં સાચી શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે. અને અંતે આપણે ફરી એ જ મૂળભૂત બંધારણીય મૂલ્યો પર પાછા આવીએ છીએ. દરેક વ્યક્તિની ગરિમા સર્વોપરી છે. જાહેર જીવનમાં વાતચીત તથ્યો અને આદર પર આધારિત હોવી જોઈએ. કારણ કે જ્યારે જનતા માહિતગાર હોય ત્યારે જ એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ માત્ર ચૂંટણી જીતવાની રમત નથી, આ શાસન કરવાની જવાબદારી છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરેનો હેતુ.